રાજ્યની અંદર પડી રહેલા વરસાદથી શરૂ કરીએ, કારણ કે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યો છે. વાત કચ્છ જિલ્લાની. કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. ભારે ગરમી બાદ વાતાવરણ એકાએક પલટાયું અને વરસાદી માહોલ ભર ઉનાળે જામ્યો છે. બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ કચ્છની અંદર જોવા મળી રહી છે. ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટની વચ્ચે કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ આ વરસાદી માહોલ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન. ફોનલાઈન પર સંવાદદાતા અલ્પેશ જોડાય છે. અલ્પેશ, કચ્છની અંદર સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે. કયા કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત? ચોક્કસથી ફાલ્ગુની, જો વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ સતત કચ્છમાં ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છ જિલ્લાની અંદર વરસાદી માહોલ છે તે સર્જાયો છે. ખાસ કરીને નખત્રાણા તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં મોટી વિરાણી, સાંગનારા, દેવપર સહિતના વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સાથોસાથ ખેતરોમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે ખાસ કરીને કેરીના પાકમાં મોટું નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે. ફાલ્ગુની. જી બિલકુલ અલ્પેશ, આભાર સમગ્ર વિગતો બદલ. તો કચ્છની અંદર હાલ વિવિધ વિસ્તારોમાં કે જ્યાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ક્યાંક મેદાની વિસ્તારો છે કે જ્યાં નદી વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સતત 3 દિવસથી અહીંયા વરસાદી માહોલ છે, જેથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. ક્યાંક વાહન ચાલકોને પણ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલ ભર ઉનાળે છે, એટલે કે એક બાજુ ઉનાળાની જે સ્થિતિ છે અને બીજી બાજુ આ વરસાદ એવું સૂચવી રહ્યો છે કે ચોમાસાની શરૂઆત જાણે થઈ ચૂકી છે, કારણ કે કચ્છની અંદર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં સતત 3 દિવસથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે. રાજ્યની અંદર હાલ પણ આજે પણ અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે ક્યાંક વાદળછાયું વાતાવરણ, ક્યાંક આંધી વંટોળના દ્રશ્યો પણ આજરોજ સામે આવ્યા છે. જોકે કચ્છમાં 3 દિવસથી આ પ્રકારે વરસાદી માહોલથી જનજીવનને માઠી અસર પહોંચી છે, તો બીજી બાજુ ખેડૂતોની મુશ્કેલી, ખેડૂતોની ચિંતામાં પણ તેટલો જ વધારો જોવા મળી રહ્યો છે. કચ્છ સહિત આસપાસના અનેક વિસ્તારો કે જ્યાં પ્રભાવિત થયા છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે વરસાદી માહોલ.